ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ઓપરેશન શીલ્ડ અન્વયે હવાઈ હુમલા અંગે મોક ડ્રીલ યોજાઈ. કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન હવાઈ હુમલો થતા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ ઓપરેશન શીલ્ડ અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. મિલિટરી સ્ટેશનમાં રહેણાંક ક્વાર્ટર્સ પર સ્વોર્મ ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઈને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકો અને મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાહેર કરેલા મહત્વપૂર્ણ નિર્દેશ અન્વયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે આ ઓપરેશન શીલ્ડ સંબંધિત મોક ડ્રીલ હતી. ઓપરેશન શીલ્ડ હેઠળ એર રેડ સાયરન સંબંધિત મોક ડ્રીલનું આજે કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજન કરાયું. જિલ્લામાં ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી ઓપરેશન શીલ્ડ અભ્યાસ અન્વયે યોજાયેલી મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો. સાંજે 5:10 કલાકે મિલિટરી સ્ટેશન ભુજ પર સ્વોર્મ ડ્રોન હવાઈ હુમલા અંગે એરફોર્સ સ્ટેશનથી નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે એર રેડનો હોટલ લાઇનથી સંદેશો મળતા જ નિયંત્રક દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા. આ ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા. એર રેડ સિગ્નલ મળતા બચાવ રાહત માટે તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી મિલિટરી ક્વાર્ટર્સથી જવાનોના પરિવારજનોને સલામત સ્થળે પહોંચાડવા તથા જે નાગરિકો નથી પહોંચી શક્યા તેઓની સલામતી સુનિશ્ચિત કરવા હોમગાર્ડ, પોલીસ, એનસીસી તથા એનએસએસે રાહત બચાવની કામગીરી આરંભી ઘટના સ્થળને સિક્યોર કર્યું. હવાઈ હુમલાનો સંદેશ મળતા જ રેસ્ક્યુ કામગીરી સાથે ફર્સ્ટ એડ પાર્ટી દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. એર રેડમાં સલામત રહેલા જવાનોના પરિવારજનોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ પરિવારજનોને આર્મી હોસ્પિટલ ખાતે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. જ્યારે વધુ ઘાયલને નાગરિક સંરક્ષણ દળની મદદથી તત્કાલ ભુજ જીકે જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. બીજી તરફ હવાઈ હુમલાના કારણે લાગેલી આગમાં ફસાયેલા જવાનો તથા પરિવારજનોને બચાવવાથી ફાયર ફાઇટરની ટીમે પાણીના મારા સાથે આગ બુઝાવવાની કામગીરી કરી લોકોને સલામત બહાર કાઢ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા એર રેડથી સલામત રહેલા નાગરિકોને એવેક્યુએટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા, જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઈ. ઉપરાંત બોર્ડર વિસ્તારમાં હિલચાલની સુરક્ષા કંટ્રોલ રૂમને મળતા ઇન્ડિયન આર્મીના કંટ્રોલ રૂમ હેઠળ ભારતીય સેનાના જવાનો સાથે બોર્ડર વિંગના 30 અને હોમગાર્ડના 30 જવાનો બોર્ડર એરિયામાં જવા માટે કંટ્રોલ રૂમ ખાતે એકત્ર થઈ ભારતીય સેનાના નેતૃત્વમાં ઘટના સ્થળે જવા રવાના થયા. આ સાથે જ મોક ડ્રીલ અંતર્ગત જ આર્મી, હોમગાર્ડ, બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ હેઠળ રુદ્રમાતા બ્રિજ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. Thank you.